જય ખોડિયાલમાં, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે અમારે અહીંયા ટાઈમ થઈ ગયો છે, 9:30 વાગી ગયા છે। તો હું તમને એક જ વાત કહીશ કે ઘણા લોકો જોવરાવા બહુ જાતા હોય, અમારા ઘરમાં આ નડે છે, અમારા ઘરમાં આ નડે છે, તો કોઈ જાતનું કોઈ નડતું જ નથી। અને ઘણા લોકો એમ કે અહીં ચૂડેલ થાય છે, અહીં આવું થાય છે। એને ચૂડેલ ન કયો, એને માં કયો। તમે ચૂડેલ માં છે ને, એ માં છે, બરોબર? એને માં તમે કયો, એ ચૂડેલ નથી, એ માં છે, એક માં રૂપે છે। ઘણી વખત ઘણા મકાનમાં હોય છે એવી વસ્તુ, તો ઘણા એમ કહે છે કે આ મકાનમાં આમ થાય છે, તેમ થાય છે, પણ એ માં છે। આજે તમે લોકોએ કોઈનું મકાન લીધું છે, બરોબર? તો અહીંયા કોઈ એવી આત્મા હોય છે કે ઘણી વખત કોઈ દીકરી છે, એ બરીને મરી ગઈ હોય, કોઈ પેટમાં બાળક હોય અને એ પણ મરી ગયું હોય, એ રીતના કોઈ ગાડીમાં કપાઈને મરી ગયું હોય, કોઈ એવા ઘરમાં આપઘાત કરી લીધો હોય, કોઈ કૂવામાં પડીને મર્યું હોય, એ બધી દીકરીઓ હોય છે, વહુ હોય છે, બેનું હોય છે, આ રીતના એ લોકો મર્યા હોય છે। એટલે એને 64 જોગડીઓએ અંદરમાં લીધી છે, એને 64 જોગડીનું રૂપ છે એ, એટલે એને એવું રૂપ આપ્યું છે, એનું રૂપ તમે કોઈ જોઈ ન શકો એવું છે। ચૂડેલમાં એટલે એ માં છે। અને જે ઘરમાં, હું તો એમ જ કહું કે બધા એમ કે આ ઘરમાં ચૂડેલ થાય, પણ જે ઘરમાં ચૂડેલ થતી હોય એને માં કયો, એ ઘર તો સારામાં સારું કહેવાય। હું તો એમ જ કહું, એવું ઘર તમને ભાગ્યશાળી હોય એને જ મળે। અને એ જે ઘરમાં એવું થતું હોય, એ ઘરમાં માનો તમે શણગાર દેવા માંડો, માં તમારા ઓટોમેટિક કામ કરશે। માને લાલ ગુલાબ, લાલ સાડી, લાલ બ્લાઉઝ, લાલ ચણિયો, લાલ ચાંદલો, લાલ બંગડી, એને સ્પ્રે દ્યો મને શણગાર। અને માને ઝાંઝરી તો બહુ જ ગમે, એ ઝાંઝરી તો પહેરે જ, એ ખડ 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 થતી હોય। ઘણી વખત ઘણાના મકાનમાં ઝાંઝરીનો અવાજ આવતો હોય, ઘણા એમ કે માતાજી છે, માતાજીને તો આ વસ્તુ નીકળતી હોય, આ વસ્તુ આવતી હોય, પણ તમે એને માં તરીકે સ્વીકાર કરો અને માં જ છે એનો તમે શણગાર દેવા માંડો। જે મકાનમાં ચૂડેલમાં હોય એ મકાન બહુ સારામાં સારું કહેવાય। અને જો એ પણ આપઘાતે મરી હોય, કોઈની બેન મરી ગઈ હોય, કોઈની દીકરી મરી ગઈ, કોઈની વહુ મરી ગઈ હોય, એ રીતના હોય, તો તમે એનાથી કોઈ બ્યોમાં ચૂડેલમાં એ માં છે। મને માનો અનુભવ છે, હું માને બહુ જ માનું છું અને માને હું 100% નમન કરું છું, અને માં મારી રક્ષા કરે છે। અને આ છોકરાઓને બધાને શેર કરો, ઘણા એમ કે બીવે છે બહુ, બ્યોમાં અને જે ઘરમાં જે ઘર હોય છે અહીંયા પણ એવી રીતના હોય છે। ઘણી વખત ઘણા ઘરમાં કોઈ દીકરી મરી ગઈ હોય, કોઈ વહુ મરી ગઈ હોય, કોઈ ડિલિવરીમાં મરી ગયું હોય, તો એ લોકો મકાન ખાલી કરીને વયા ગયા, પણ એની જે જગા હોય અહીંયા એની આશા હોય જ છે। અને તમે લોકો એ મકાનમાં રહેવા ગયા હોય એટલે તમને થોડીક શાંતિ ન હોય। અને ઘણા લોકો તો એવી વસ્તુ હોય, અહીંયા ધૂપ ને ગુગળનો ધૂપ ને વાં જોવરાઈ આવે, કોઈ એમ કે તમે આ ધૂપ કરજો, ઘણા એમ કે તમે ગુગળનો કરજો, ઘણા એમ કે લોબાનનો કરજો। તો જ્યાં ચૂડેલમાંનો વાસ હોય, જ્યાં ચૂડેલમાં હોય, એને કોઈ દિવસ કોઈ જાતના ધૂપ ગમતા નથી, એને એકે ધૂપ ન કરો, સાદી અગરબત્તી કરો। એ જે મકાનમાં વાસ છે એ સારું જ છે, એ મકાન તમારા માટે શુભ જ કહેવાય। ઘણી વહુ દીકરીઓ બેનું કોઈ પણ ક્યાંય કમોતે મરી હોય, મરી ગયું હોય, એ તો તમને કોઈને ખબર હોય નહીં, તો તમને એના નામ ન ખબર હોય, તો તમે માતાજીની રજા લ્યો, એ તમને રજા આપે, તો એને નાળિયેર રૂપે તરીકે તમારા ઘરમાં બેહાડો, તમને લીલા લેર કરશે। ને જે મકાનમાં ચૂડેલમાં થતા હોય, એક વખત તમે એનો શણગાર દો ને કે માં મારું આ કામ કરી દે અઠવાડિયાની અંદરમાં, માં તમારું અઠવાડિયું ન થાય, 2 દિન અંદરમાં કામ કરી દે માં, હો, તો માનજો કે ચૂડેલ માં છે। અને ચૂડેલ માનો કોઈ એમ ન કહેતા કે ચૂડેલ છે, માં જ કહેજો, જેને માનો અનુભવ થાય ને એને ખબર હોય। હું તો એમ જ કહું મારી માં છે। અને ચૂડેલમાં કોઈ ન કરતા, જે ઘરમાં ચૂડેલમાં હોય ઘર શુભ જ કહેવાય। અને માનો વાસ હોય ત્યાં કોઈ દિવસ કોઈને બીવા જેવું હોય નહીં। હું તો એમ જ કહું, તમે કોઈ બીતા નહીં, કોઈ ઓલું કરતા નહીં, જ્યાં ઘરમાં ચૂડેલમાં છે એ સારું જ છે, એ ઘરે સારું જ કહેવાય। અને એને હટાવવાની કોશિશ કરો તો એ હટે નહીં, એની જગા છે, એ જગા ઉપર રહેવાના જ હોય। ગમે વખતના પ્રયોગ કરીને એને બાંધી દો, તમે કરી દો, એ તમે મૂકી આવો, કોઈ તાંત્રિક પાસે જાઓ, આ કરાવો, પણ એ વસ્તુ એની જગા ઉપર રહે જ છે, એને કોઈ રોકાય નહીં અને કંઈ કરાય નહીં। એટલે અમુકનું એને તમે એ પણ એક બાય જ છે। આજે આપણે મરી ગયા હોય ને આપણે કોઈક બાંધીને મૂકી દે, શીશામાં પૂરી દે, દરિયામાં દાટી દે આપણે નીચે, તો આપણે કેવું થાય? તો એ પણ એક બાય છે। એનું તમે ઘરમાં કરશો એ તો એ તમારી રક્ષા કરશે ને તમારા કામ ઓટોમેટિક થાય। એક વખત જેના ઘરમાં જે કંઈ હોય એનું નામ લઈ એને જમવાનું દો, એની થાળી દઈ દો,
એનો શણગાર આપી દો. ભાઈ ક્યાંય હોય તો ભાઈના નિમિત્તની વસ્તુ દો, બાઈ હોય તો બાઈના નિમિત્તની વસ્તુ દો. એ બધી આપણી દીકરીઓ છે, એટલે એને તમે આ રીતના ન બોલાવો. અને ચૂડેલમાં કોઈ કહેતા નહીં. આજથી તમે એને માં કહેજો. માં તમારી રક્ષા કરશે અને માં તમારા ધાયરા કામ થશે. અને હું પાછો બીજો ચૂડેલમાં વિશે વિડીયો મૂકીશ, ત્યારે જોજો. આમાં નાનો વિડીયો બનાવ્યો છે, એટલે પછી હું પાછો વિડીયો બનાવીશ ત્યારે તમે જોજો. ને કોઈ ચૂડેલમાંને ચૂડેલ ન કહેતા, માં કહેજો. ને માને કોઈ ધૂપ ધુવાડા એવા ન કરતા. એવા મકાન ઉપર એને ગમતું નથી. માનો વાસ હોય એ આપણી બેનું દીકરીઓ છે, એટલે એ મરી ગયું છે, પ્રેત તરીકે ગયું છે. અને એ 64 જોગડીના અંદરમાં છે, એટલે એનું રૂપ તમે જોઈ ન શકો, પણ એ તમને કોઈ દિવસ દેખાડો ન દે. તમારી રક્ષા કરે, તમારા ભેગી રહે, તમને કોઈ દિવસ ન થણે. મને માનો પૂરેપૂરો અનુભવ છે. હું ચૂડેલમાંને બહુ માનું છું. હું પણ ચૂડેલમાંથી બહુ બીતી હતી પહેલાં, પણ હવે મને અનુભવ થઈ ગયો, એટલે માને હું 100% નમું છું. માં તો આપણી માં જ છે. જગતમાં ચૂડેલમાં મળવું એ બહુ મુશ્કેલ છે. અને મને ખોડિયાલમાંય મળ્યા છે. હું ખોડિયાલમાંના બાના પહેરું છું. મને ખોડિયાલમાંય મળ્યા, મને માય મળી છે. માય આપણી રક્ષા કરે છે. એટલે માને ચૂડેલમાંને કોઈ ચૂડેલ ન કહેતા. નાના મોટા છોકરાઓ બધાય ધ્યાન રાખજો, ભાઈઓ તથા બહેનો. એને માં કહેજો, ને માં તમારું 8 દીમાં કામ કરી જ દેશે. તમે એક વખત સાચા દિલથી એનો શણગાર દેજો, જો તમારું કામ કરી જ દેશે. જય માતાજી, જય ખોડિયાલમાં, જય મામાદેવ. આપણે ખોડિયાલના ભક્ત છે, મામાદેવના ભક્ત છે, અને આપણે વધારે પડતું ભક્તિવાળું જ કામ કરીએ છીએ. અને આપણા વિડીયો એવા આવશે ભક્તિવાળા. પણ હું અત્યારે બહાર છું, તો થોડાક મારા બહારના વિડીયો આવશે. તો બધાય જોજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ખાસ કરીને આ વિડીયો બધાને મોકલજો, ને બધાને કહેજો સબસ્ક્રાઈબ કરે અને લાઈક કરજો. આ વિડીયામાં કંઈ બીવા જેવું નથી. બીક લાગે તો મને જ કહેજો, હું તમને એનું સોલ્યુશન કાઢી દઈશ. મામાદેવ પણ એ દેવ છે, અને ચૂડેલમાં આપણી માં છે, પણ માં કહેજો. જય માતાજી.